હેલો સ્ટુડન્ટ્સ, ફરીથી હું આપની સમક્ષ હાજર થઈ ગયો છું. સેમિસ્ટર 2 જીટીયુ એન્જિનિયરિંગ મેથેમેટિક્સની જીટીયુની લેટેસ્ટ પેટર્ન સાથે મિત્રો, જેમાં આપણે એમસીક્યુની વાત કરી લઈએ છીએ કે 14 માર્ક્સનો જે ક્વેશ્ચન 1 એમસીક્યુ આવે છે એમાં 1 2 3 4 નંબર જેવી રીતે એપ્લાઇડ મેથેમેટિક્સમાં હતું એ જ પેટર્ન છે મિત્રો. ખાલી ચેન્જ કેટલું થાય છે એ હું તમારી સામે કહેવા આવેલો છું મિત્રો, કે 1 2 3 4 તો પહેલા યુનિટમાંથી જ આવવાનો છે, 5 6 7 એ બીજા યુનિટનો જ રહેવાનો છે મિત્રો, 8 9 10 એ યુનિટ 3નો જ રહેવાનો છે મિત્રો, 11 12 એ યુનિટ 4નો જ રહેવાનો છે મિત્રો. ડિફરન્શિયલ ઇક્વેશન ખાલી જે યુનિટ 5 જે 13 અને 14 એ એપ્લાઇડ મેથેમેટિક્સમાં સ્ટેટિસ્ટિક્સનો હતો મિત્રો, એની જગ્યાએ અહીંયા કોમ્પ્લેક્સ નંબરનો ક્વેશ્ચન થઈ ગયો છે. બીજું ચેન્જ કંઈ પણ નથી. સેમ સેક્શન છે એ બી, એટેમ્પ એની 2 છે, 6 + 8 માર્ક સિસ્ટમ છે, એ જ છે. જોઈ શકો તમે. પહેલો બીજો એક્ઝામ્પલ એ યુનિટ 1નો રહેવાનો છે. ત્રીજો એક્ઝામ્પલ મિત્રો એ 4th યુનિટ ડિફરન્શિયલ ઇક્વેશનનો રહેવાનો છે, જ્યારે બી સેક્શન મિત્રો એ ટોટલ યુનિટ 1નો રહેવાનો છે. એટલે જેવી એપ્લાઇડ મેથેમેટિક્સમાં સ્કીમ છે, સેમ પેટર્ન જીટીયુની એ એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં છે, પણ ખાલી ચેન્જીસ કેટલો થાય છે, યુનિટ 5 જ બદલાય છે. ત્યાં યુનિટ 5 મિત્રો તમે જોઈ શકો સ્ટેટિસ્ટિક હતો, અહીંયા યુનિટ 5 એ કોમ્પ્લેક્સ નંબર છે, એટલે કે સંકર સંખ્યા છે. એવી રીતે ક્વેશ્ચન 3માં જુઓ મિત્રો, ક્વેશ્ચન 3માં પણ સેમ પેટર્ન છે કે પહેલો બીજો જે ક્વેશ્ચન છે મિત્રો એ યુનિટ 2નો રહેવાનો છે, અને ત્રીજો જે ક્વેશ્ચન છે યુનિટ 3નો રહેવાનો છે, ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. એવી રીતે બી સેક્શન જે છે એ પણ અહીંયા મિત્રો તમે જોઈ શકો યુનિટ 2 2 2 બરાબર. એટલે બી સેક્શન જે 8 માર્ક્સનો છે એ પણ તમે આમાંથી જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 4 જુઓ મિત્રો, તો ક્વેશ્ચન નંબર 4માં પણ સેમ પેટર્ન છે, યુનિટ 3 3 છે, અને યુનિટ 5 આવી ગયું કોમ્પ્લેક્સ નંબર, અને એ જ સેમ પેટર્ન બી સેક્શનમાં રહેલી છે. એટલે ટૂંકમાં સ્ટુડન્ટ્સ કેટલો ડિફરન્સ રહે છે કે એપ્લાઇડ મેથેમેટિક્સમાં જ્યાં યુનિટ 5 છે ત્યાં આનો યુનિટ 5 બદલાઈ ગયો છે, એટલું ચેન્જીસ છે, બાકી કોઈ જ ચેન્જ નથી. એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના યુનિટ 1 અને યુનિટ 4 એ સેમ પેટર્ન છે, યુનિટ 5ની પણ સેમ પેટર્ન છે, ખાલી યુનિટ 5નું નામ બદલાઈ ગયેલું છે. ત્યાં એપ્લાઇડ મેથેમેટિક્સમાં યુનિટ 5 આપણે સ્ટેટિસ્ટિકની વાત કરીએ છીએ, જ્યારે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ માટે મિત્રો યુનિટ 5 એટલે આપણે કોમ્પ્લેક્સ નંબરની વાત કરતા હોઈએ છીએ મિત્રો. એટલે દરેક વિદ્યાર્થીઓને મને આશા છે કે ખ્યાલ આવી ગયો હશે કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સમાં ખાલી કેટલો ચેન્જીસ રહેલો છે કે યુનિટ 5ના ખાલી નામ બદલાઈ ગયેલું છે, બાકી માર્ક સિસ્ટમમાં પણ કંઈ પણ જાતનો ચેન્જીસ રહેલો નથી મિત્રો. એટલે વધુમાં વધુ આ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી આ રોડમેપ, આ પેપર સ્ટાઇલ જીટીયુનું લેટેસ્ટ પેપર સ્ટાઇલ દરેક સ્ટુડન્ટને મળી રહે અને આનો મેક્સિમમ લાભ લઈ શકે. કારણ કે મિત્રો આ જીટીયુનું જે મેથેમેટિક્સ પેપર એ પાસ કરવું એકદમ ઇઝી છે, એના માર્ક સારામાં સારા તમે લાવી શકો છો. કારણ કે મેં તમને કહી દીધું છે કે ક્વેશ્ચન નંબર 14 છે, ક્વેશ્ચન નંબર 1 છે જેનું વેટેજ 14 માર્ક્સ છે, એમાંથી કેટલા એમસીક્યુ કયામાંથી આવે છે, અને આપણે યુટ્યુબ ચેનલમાં પણ પ્રવીણ મેથ્સ યુટ્યુબ ચેનલમાં પણ આપણે છેલ્લા 3 વર્ષના જીટીયુના પેપરના એમસીક્યુ જોઈ ગયેલા છે મિત્રો. એટલે એ ટાઈપના આવે તો ક્વેશ્ચન નંબર 1 14 માર્ક્સ ક્લિયર થઈ જાય છે વ્યવસ્થિત તમારું. એ રીતે તમે જો રોડમેપ જાણતા હોય તો જે એવરેજ સ્ટુડન્ટ છે, જે પાસિંગવાળા સ્ટુડન્ટ છે, એ પણ પોતાનું લક્ષ્ય કરી શકે છે કે 5 યુનિટ તૈયાર કરવાની જરૂર રહેતી નથી. તમે 5માંથી કોઈ પણ 3 યુનિટ વ્યવસ્થિત કરી લો છો મિત્રો. ધારો કે હું કહું છું યુનિટ 1, યુનિટ 4 અને યુનિટ 5, પહેલો યુનિટ, ચોથો યુનિટ અને 5મો યુનિટ, જે ઇઝી પણ છે, યાદ પણ રાખવું નથી પડતું, અને આરામથી તમે સ્કોર કરી શકો છો મિત્રો. જ્યારે યુનિટ 2 અને 3 એમાં વિકલન અને વિકલનના ઉપયોગો અને બીજું સંકલન અને સંકલનના ઉપયોગો, એના માટે તમારે ફોર્મ્યુલા યાદ રહેવી મિત્રો જરૂરી છે. જો ફોર્મ્યુલા નહીં આવડે તો તમને યુનિટ નથી આવડતા. જ્યારે પહેલો યુનિટ, ચોથો યુનિટ અને 5મો યુનિટ એમાં ફોર્મ્યુલા પણ લિમિટેડ છે અને માર્ક્સનું વેઇટેજ પણ તમે એમાં વધારે કવર કરી શકો છો મિત્રો. તો મને આશા છે કે આનો તમે મેક્સિમમ લાભ લેશો મિત્રો. તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી વધુને વધુ સ્ટુડન્ટ્સ આનો લાભ લઈ શકે. તો હવે જ્યારે આપણે મળીએ છીએ ત્યારે
હવે મિત્રો ખાસ તમે મારો વિડીયો જોજો યુટ્યુબ ચેનલમાં પ્રવીણ મેથ્સમાં. હવે આપણે શું કરવાના છે, જે છેલ્લા 3 જે જીટીયુના પેપર છે વિન્ટર સમર એના આપણે ક્વેશ્ચન નંબર 2 લઈશું. યુનિટ વાઇઝ આપણે ક્વેશ્ચનને સોલ્વ કરીશું કે જેથી તમને મેક્સિમમ ફાયદો મળી શકે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું પ્રવીણ મેથ્સમાં. અને બને એટલો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.